હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા એન્જિનિયરિંગ અને એપ્લાઇડ મેથેમેટિક્સના દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સ એની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે ચેપ્ટર નંબર 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એનો પાર્ટ નંબર 3 આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. તો આ જે પાર્ટ નંબર 3 છે એની અંદર ફોર્મ્યુલા બેઝ જે એક્ઝામ્પલ પૂછાતા હોય છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ એની આપણે ચર્ચા કરવાના છીએ. ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 મેં અપલોડ કરી દીધો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો એકવાર પહેલા એ ચેક કરી લેશો તો આની અંદર આઈડિયા આવશે. બીજું ખાસ કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા સ્ટુડન્ટ્સ જેટલા છે એ બધા માટે આપણું એક WhatsApp ગ્રુપ એક્ટિવ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો હજી ઘણા બધા સ્ટુડન્ટ એની અંદર જોઈન નથી, તો ફટાફટ જોઈન થઈ જશો જેથી તમે દરેક ઇન્ફોર્મેશન તમને મોકલી શકીએ. બીજું ખાસ કે જે DDCT ની તૈયારી કરી રહ્યા છે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની, એની અંદર પણ આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટોપિક જે છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો એ પણ ખાસ ધ્યાન રાખશો કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે એ પહેલા ફોર્મ્યુલાસ બધી જ તમારી જેટલી પણ ફોર્મ્યુલા છે બધી ફોર્મ્યુલા પરફેક્ટલી કરી લેવાની. જો ઇન્ટિગ્રેશન પરફેક્ટલી કરવું છે તો તમારી જેટલી પણ ફોર્મ્યુલાઓ અંદર આપી છે મેં પાર્ટ નંબર 1 માં બતાવી છે એ બધી જ ફોર્મ્યુલાઓ તમારે ક્લિયર કરવાની છે. તો પાર્ટ 2 અને પાર્ટ 3 તમારો કવર થઈ જશે. તો પાર્ટ 3 ની અંદર આજે આપણે વાત કરવાના છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જે GTU ની અંદર પૂછાતા હોય છે, ઘણી વખત પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ખાસ અને બીજું કે આપણા મેથેમેટિક્સ હોય કે કોઈ પણ બ્રાન્ચના કોર્સ હોય એ બધા કોર્સ બનાવેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. હવે વન બાય વન આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ મને અહીંયા આપ્યો છે sin cube x plus cos cube x upon sin square x into cos square x. હવે આપણને ઉપર આઈડિયા છે કે ક્યુબ છે, નીચે sin square x plus cos square x છે. તો અહીંયા જે મને આપ્યો છે પદ આપ્યું છે આપણે લઈ લઈએ ફર્સ્ટ. તો અહીંયા જે મને i is equal to આપ્યું છે, i is equal to integration sin cube x plus cos cube x upon sin square x into cos square x આપ્યું છે. ઓકે, તો હું અહીંયા સેપરેટલી બંનેને આપણે નીચેનો જે છેદ છે ડોમિનેટર છે સેપરેટલી કરી દઈએ એટલે આને આ રીતના લખી શકાય sin cube x upon sin square x into cos square x, પછી વચ્ચે પ્લસ અહીંયા શું છે cos cube x upon નીચે શું છે sin square x into cos square x. ક્લિયર? ઓકે, આને હું આ રીતના લખી શકું છું i into dx છે, અહીંયા into dx હશે એટલે અહીંયા into dx. ઓકે, into dx. હજી મેં ડિફરન્શિએશન કર્યું, સોરી ઇન્ટિગ્રેશન કર્યું નથી. હું પહેલા સિમ્પ્લિફિકેશન આપીશ. પહેલો રૂલ્સ મેં તમને શું કહ્યું છે કે જ્યાં સુધી તમારા જોડે ફોર્મ્યુલા ના આવે ત્યાં સુધી એનું સિમ્પ્લિફિકેશન આપવું પડશે. ઓકે, તો ફર્સ્ટ આપણે સિમ્પ્લિફિકેશન આપી દઈશું. ચલો સિમ્પ્લિફિકેશન આપીએ છીએ. અહીંયા i is equal to અહીંયા શું થશે સ્ક્વેર છે તો અહીંયાથી sin x નીકળી જશે, એ જ રીતે અહીંયા સ્ક્વેર છે તો cos square x નીકળી જશે. તો અહીંયા ઇન્ટિગ્રેશન વધશે શું ઉપર sin x વધશે, નીચે શું વધશે cos square x. ક્લિયર? આટલું થઈ ગયું. ઓકે, પછી અહીંયા શું થશે પ્લસ, એ જ રીતે અહીંયા cos x અહીંયા શું વધશે sin square x રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આટલું થઈ ગયું into dx. ઓકે, હવે સમજી લો sin x તો છે જ અહીંયા, sin x તો એમનેમ છે. હવે 1 upon cos square x છે. ચલો 1 upon cos square x નું શું થશે મને એમ કહો. 1 upon cos square x આપ્યો છે એનો આપણે શું કરીશું? તો બેઝિકલી ફોર્મ્યુલાઓ યાદ હોવી જોઈએ. 1 upon cos square x આપણને ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલાઓ યાદ છે. ચલો 1 upon cos square x શું થશે ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલા 1 upon cos x. cos x નું શું થશે? cos x હોય તો 1 upon cos x નું શું થશે sec x થશે. 1 upon cos x નું શું થાય sec x થાય. ઓકે, ચલો sin x તો છે જ અહીંયા ઓલરેડી sin x તો છે, ઉપર શું જશે sec x જશે એટલે ઉપર શું બની જશે sec x થઈ જશે. ક્લિયર? ચલો એ જ રીતે અહીંયા જોઈએ આપણે, ચલો sec x થઈ જાય છે પણ જો હું આને ઉપર લઈ જાઉં તો sec square x થશે. મારા જોડે sin અને sec square x ની ફોર્મ્યુલા નથી તો હવે વે શું કરવો પડશે? બીજો વે આપણે શું કરીશું? તો બીજો વે શું થશે વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ આપણે. બીજા વે ની અંદર આપણે શું કરીએ છીએ અહીંયા હું i is equal to અહીંયા આને હું આ રીતના કરું છું sin x એમનેમ રાખું છું
નીચે છે એ cos x ઇન્ટુ cos x કરું છું ઓકે પછી પ્લસ એ જ રીતે અહીંયા cos x છે તો અહીંયા શું કરું છું sin x ઇન્ટુ sin x કરું છું લખાય ને આ રીતના ઓકે ક્લિયર થઈ ગયું આટલું ઓકે ચલો હવે આની અંદર આપણે શું કરીશું આટલું થઈ ગયું ચલો નેક્સ્ટ અહીંયા શું થશે હવે અહીંયા શું થશે I is equal to integration sin x upon cos x જો આને હું શું લખું છું sin x upon cos x ને શું લખાય sin upon cos ને શું લખાશે વિદ્યાર્થી મિત્રો યસ sin upon cos ને શું લખાશે cot tan x લખાશે sin upon x એટલે tan x થઈ જશે ઇન્ટુ અહીંયા 1 upon cos x ને શું લખાશે sec x લખાશે તો અહીંયા sec x થઈ ગયું ઓકે પછી પ્લસ ચલો એ જ રીતે cos upon sin ને શું લખાય cot x ઇન્ટુ 1 અહીંયા 1 હશે 1 upon sin ને શું લખાશે 1 upon sin ને cosec x લખાશે ઇન્ટુ dx થઈ ગયું આટલું ઓકે ચલો આ સેપરેટલી આ બંને હતા એટલે અહીંયા થઈ ગયું આ બંનેનું ઇન્ટુ dx હવે આ બંનેને સેપરેટલી આપણે I ઇઝ ઇક્વલ ટુ શું કરીએ છીએ ઇન્ટિગ્રેશન tan x ઇન્ટુ sec x ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન cot x ઇન્ટુ cosec x ઇન્ટુ dx ચલો મારા જોડે ફોર્મ્યુલા I ઇઝ ઇક્વલ ટુ tan x ઇન્ટુ sec x ની ફોર્મ્યુલા છે હવે આપણા જોડે ફોર્મ્યુલા આવી ગઈ હવે ઇન્ટિગ્રેશન કરી શકો ચલો sec x ઇન્ટુ tan x ની ફોર્મ્યુલા શું થશે sec x થશે તો અહીંયા આવશે sec x cot x minus cosec x શું થશે minus tan x થશે પ્લસ c તો આ થઈ ગયું મારો આન્સર ક્લિયર ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો એક્ઝામમાં પૂછાતા હોય છે તો પહેલા તમને સિમ્પ્લિફિકેશન આવડવું જરૂરી છે જ્યાં સુધી સિમ્પ્લિફિકેશન ના થાય જો ફોર્મ્યુલા છે tan x ઇન્ટુ sec x ની ફોર્મ્યુલા થશે sec x અને cot x ઇન્ટુ cosec x ની ફોર્મ્યુલા થશે minus tan x ઓકે તો આ થઈ ગઈ મારી sec x minus tan x plus c ક્લિયર તો આ રીતની ધ્યાન રાખવાનું છે સિમ્પ્લિફિકેશન ડબલ વખત ફોર્મ્યુલાસ લગાવવી પડે છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખશો ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મને આપ્યો છે cos 2x હવે પહેલા જ અહીંયા હિન્ટ મળે છે કે ભાઈ cos 2x હવે cos 2x એટલે શું છે cos 2x એટલે શું લખાશે cos 2 થીટા ચલો cos 2 થીટા ની ફોર્મ્યુલા આપણે છે આપણને cos 2 થીટા હવે cos 2 થીટા ની ફોર્મ્યુલાઓ ઘણી બધી છે sin ના ફોર્મેટમાં છે cos ના ફોર્મેટમાં છે tan ના ફોર્મેટમાં તો અહીંયા cos અને sin ના ફોર્મેટમાં લેવી હોય તો શું થશે cos અને sin ના ફોર્મેટ કારણ કે નીચે cos અને sin છે તો આપણે cos અને sin ના ફોર્મેટમાં જ લેવી પડશે તો cos અને sin ના ફોર્મેટમાં cos 2 થીટા ની ફોર્મ્યુલા શું થાય cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા થાય આસાની ફોર્મ્યુલા છે cos 2 થીટા ની ફોર્મ્યુલા છે તો એ ફોર્મ્યુલા આ બધી ફોર્મ્યુલાઓ ટ્રિગ્નોમેટ્રીમાં આવતી હતી સેમેસ્ટર 1 માં યાદ છે ના હોય તો એની બધી ફોર્મ્યુલાઓ મેં સમજાયેલી છે એના પણ વિડિયોઝ છે અવેલેબલ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ ચલો ફર્સ્ટ અહીંયા જે I આપ્યો છે આપણે I લઈ લઈએ I ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે cos 2x upon cos સ્ક્વેર x ઇન્ટુ sin x sin સ્ક્વેર x છે અહીંયા ઇન્ટુ છે ઓકે ચલો I ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે ફોર્મ્યુલા છે લઈ લઈએ cos 2x ની ફોર્મ્યુલા શું થઈ જશે cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x થઈ જશે અપોન નીચે શું થઈ જશે cos સ્ક્વેર x ઇન્ટુ sin સ્ક્વેર x અહીંયા ઇન્ટુ dx ઓકે થઈ ગયું ઇન્ટુ dx ચલો અહીંયા I ઇઝ ઇક્વલ ટુ શું થશે હવે હું સેપરેટલી કરી લઉં અહીંયા જો cos સ્ક્વેર x ના નીચે શું મૂકી દઉં cos સ્ક્વેર x ઇન્ટુ sin સ્ક્વેર x ઓકે વચ્ચે માઈનસ અહીંયા sin સ્ક્વેર x એના નીચે શું મૂકી દઉં cos સ્ક્વેર x ઇન્ટુ sin સ્ક્વેર x ઇન્ટુ dx ક્લિયર ઓકે હવે અહીંયા આપણે I ઇઝ ઇક્વલ ટુ જોઈએ I ઇઝ ઇક્વલ ટુ મને કીધું છે તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે ચલો I ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા ઇન્ટિગ્રેશન cos સ્ક્વેર x ઉડી જશે એટલે વધ્યું શું 1 upon sin સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર ઉડી જશે વધ્યું શું 1 upon cos સ્ક્વેર x ઇન્ટુ dx ઓકે આટલું વધ્યું 1 upon sin સ્ક્વેર x અને 1 upon cos સ્ક્વેર x વધ્યું 1 upon sin ને શું કહીએ છીએ 1 upon sin તો cosec x
સ્ક્વેર છે તો cos x સ્ક્વેર x થઈ જશે તો અહીંયા i ઇઝ ઇક્વલ ટુ શું લખાશે 1 upon cos ને sin સ્ક્વેર ને શું લખાશે cos x સ્ક્વેર x લખાશે વચ્ચે માઈનસ 1 upon cos ને શું લખાશે sec સ્ક્વેર x લખાશે ઓકે ઇન્ટુ dx આટલું થઈ ગયું ઓકે હવે હું શું કરું છું આનો આપણે ઇન્ટિગ્રેશન કરવું છે ઓકે તો હવે અહીંયા આપણે શું કરીએ છીએ નેક્સ્ટ ओके चलो અહીંયા i इज इक्वल टू इंटीग्रेशन અહીંયા इंटीग्रेशन શું થઈ જશે cos x square x into dx ચલો cos x square x નો આપણા જોડે ફોર્મ્યુલા છે ભાઈ cos x square x ની ફોર્મ્યુલા છે હા છે વચ્ચે શું થશે માઈનસ એટલે વચ્ચે માઈનસ થઈ જશે મારું એટલે વચ્ચે માઈનસ ઓકે માઈનસ इंटीग्रेशन શું છે sec square x into dx ઓકે ચલો i is equal to cos x square x ની ફોર્મ્યુલા cos x square x નું ફોર્મ્યુલા આવડે છે જો આટલું બધું કરી દીધું પણ ફોર્મ્યુલા ના આવડતી હોય તો ત્યાં આગળ જવાનું નથી અથવા ફોર્મ્યુલા મૂકવામાં કોઈ મિસ્ટેક થઈ વિદ્યાર્થી મિત્રો તો તમારો આન્સર રોંગ આવશે એટલે જ્યારે પણ એક્ઝામિનર હશે એક્ઝામિનર શું કરશે સીધી પહેલા આન્સર જોશે આન્સર ઓકે છે તો આગળના સ્ટેપ ચેક કરશે આન્સર રોંગ છે તો સીધી ચોકડી માર દે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા કે સર સ્ટેપના માર્ક્સ મળે હા આમ તો મળતા હોય છે પણ ડિપેન્ડ ઓન એક્ઝામિનર શું છે કે રીતના તપાસે છે એના ઉપર ડિપેન્ડ છે એટલે આપણે સ્ટેપના માર્ક્સ એવું ન યાદ નથી રાખવું ભાઈ સ્ટેપના આપણે જો એક્ઝામ્પલ સાચો કરવાનો છે તો ફોર્મ્યુલા આવડવી જરૂરી છે તો ઇન્ટિગ્રેશન તમને એકદમ ઈઝી થઈ જશે ફોર્મ્યુલા આવડતી હશે તો ઇન્ટિગ્રેશન ઈઝી થઈ જશે હવે અહીંયા મને cos x square x કીધું છે cos x square x ની ફોર્મ્યુલા શું થાય ચલો cos x square x કીધું છે cos x square x ની ફોર્મ્યુલા શું થાય તો માઈનસ cot x થશે વચ્ચે માઈનસ તો છે જ ચલો sec square x ની ફોર્મ્યુલા શું થાય sec square x ની ફોર્મ્યુલા શું થાય ચલો sec square x ની ફોર્મ્યુલા શું થશે ચલો રિપ્લાય આપો મને sec square x ની ફોર્મ્યુલા શું થશે tan x તો અહીંયા tan x c તો આ થઈ ગયો મારો આન્સર i is equal to minus cot x plus tan x પણ લખી શકું પ્લસ c અથવા આપણે માઈનસ લેવા જઈએ છીએ તો અહીંયા આગળનું પણ માઈનસ થઈ જશે એટલે ડાયરેક્ટ હું એમની જ રહેવા દઉં છું ચલો i is equal to મારો આન્સર આવશે i is equal to આન્સર થઈ ગયો i is equal to minus cot x minus tan x plus c આ મારો આન્સર ઓકે ક્લિયર એની ડાઉટ આની અંદર તો ખાસ cot x minus cot x પ્લસ અહીંયા શું આપ્યું છે તમને minus tan x ઓકે પ્લસ c આ મારો આન્સર થઈ ગયો ઓકે ક્લિયર તો ફરીથી જોઈ લો પહેલા તો અહીંયા શું યાદ રાખવાનું છે એક આ ફોર્મ્યુલા શું યાદ રાખવાની છે cos 2 θ ની ફોર્મ્યુલા યાદ રાખવી પડશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો એની ડાઉટ ચલો હવે નેક્સ્ટ આના પછી જોઈએ નેક્સ્ટ મને કીધું છે ઇન્ટિગ્રેશન √1 + sin 2x * dx કીધું છે તો ઇન્ટિગ્રેશન છે એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એમ થતું સર ઇન્ટિગ્રેશનમાં અહીંયા ઇન્ટિગ્રેશનમાં અંડર રૂટ છે તો શું કરીશું નો પ્રોબ્લેમ પહેલા જે આપ્યું છે i √1 + sin x આપ્યું છે sin 2x છે sin 2x છે એટલે અહીંયા સિમ્પલ વસ્તુ આપણને આઈડિયા કે ભાઈ sin 2 θ ની ફોર્મ્યુલા લાગવાની છે આગળ cos 2 θ તો અહીંયા sin 2 θ ની ફોર્મ્યુલા લાગવાની છે ઓકે ચલો sin 2 θ ની ફોર્મ્યુલા બેઝિકલી જોઈએ તો sin 2 θ ની ફોર્મ્યુલા શું થાય તો 2 sin θ cos θ થાય આ એની બેઝિકલી ફોર્મ્યુલા છે sin અને cos બંનેના ફોર્મેટમાં હવે અહીંયા 1 આપ્યો છે તો 1 ની વાત કરીએ તો મિત્રો આપણે શું યાદ છે નિત્ય સમ યાદ હતું sin square θ plus cos square θ is equal to 1 હતું ઓકે તો હું 1 ની જગ્યાએ આ 1 ની જગ્યાએ હું આ પદ લખી શકું અહીંયા લખાય કે ના લખાય આ પદને પદ લખાશે તો અહીંયા હું શું કરું છું i is equal to ઇન્ટિગ્રેશન માટે આપણે શું કરીએ છીએ અંડર રૂટ એમની રાખીએ છીએ 1 ની જગ્યાએ શું કરું છું sin square x plus cos square x લખી નાખ્યો વચ્ચે પ્લસ sin 2x sin 2 θ ની જગ્યાએ આપણે શું લખે છે 2 sin x cos x ઓકે ક્લિયર અને આખું જે પદ છે એને આપણે dx dx થઈ ગયું ઓકે હવે હું અહીંયા આને આ રીતના સિમ્પ્લિફિકેશન ગોઠવું છું ધ્યાન રાખજો અહીંયા અંડર રૂટ શું થશે હું આને આ રીતના મૂકી શકું sin square x plus 2 sin x cos x plus cos square x dx લખાશે આ રીતના ઓકે
હવે જો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો કે આને હું a કહી દઉં, આ a થઈ ગયો તો a નો સ્ક્વેર છે પ્લસ આ 2 આ a આને b કહી દઉં તો આ b પ્લસ આને b નો સ્ક્વેર, તો a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ને શું લખાય વિદ્યાર્થી મિત્રો a પ્લસ b નો હોલ સ્ક્વેર લખાય કે ના લખાય? ફોર્મેટ થઈ ગયું. તો હું અહીંયા આને આ રીતના રિપ્રેઝન્ટ કરી શકું i ઇઝ ઇક્વલ ટુ આને આપણે આ રીતના રિપ્રેઝન્ટ કરી શકીએ i ઇઝ ઇક્વલ ટુ જે આપ્યું છે ઓકે i ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સાઇન અહીંયા શું થઈ જશે sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર લખાશે ઇન્ટુ dx. ઓકે ચલો sin x પ્લસ cos સ્ક્વેર નો હોલ સ્ક્વેર એટલે સ્ક્વેર અને અંડર રૂટ નીકળી જશે તો વધ્યું શું મારું i ઇઝ ઇક્વલ ટુ sin x. અગર ઇન્ટિગ્રેશન છે બધામાં તો અહીંયા ઇન્ટિગ્રેશન લઈ લેશું, આપણે ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ ભૂલી ગયા છે. ઇન્ટિગ્રેશન sin x ઇન પ્લસ વચ્ચે પ્લસ cos x ઇન્ટુ dx. ઓકે ચલો હવે sin x પ્લસ cos x નું ઇન્ટિગ્રેશન કરીએ આપણે તો ઇન્ટિગ્રેશન શું થશે i ઇઝ ઇક્વલ ટુ इंटीग्रेशन sin x into dx plus cos x इंटीग्रेशन cos x into dx. क्लियर? चलो sin x into dx cos x into dx થઈ ગયો. ઓકે i is equal to ચલો sin નું ફોર્મ્યુલા હવે sin x ની ફોર્મ્યુલા શું થાય sin x બરાબર શું થશે ચલો sin x બરાબર શું થશે sin નું સૂત્ર શું થશે sin બરાબર minus cos x sin એટલે minus cos અને cos એટલે plus sin x into dx એટલે આન્સર આવશે મારો sin x minus cos x plus c અહીંયા આપણો plus c આવશે plus c. ઓકે તો આ મારો ફાઇનલ આન્સર થઈ ગયો sin x minus cos x plus c. ક્લિયર? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે જીટીયુ ની એક્ઝામમાં તો એના માટે બે ફોર્મ્યુલાઓ જે છે એકવાર પ્રેક્ટિસ કરેલી હોવી જરૂરી છે. જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં હોય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બહુ પ્રોબ્લેમ થવાનો છે અને જેટલા પણ જીટીયુ ની પેપરની અંદર પૂછાયા છે જેટલા પણ ફોર્મ્યુલાઓ યુઝ કરવાની છે એ બધી જ ફોર્મ્યુલાઓ મેં અહીંયા સમજાવી છે પ્લસ આપણા કોર્સની અંદર પણ મૂકેલી છે. કોર્સમાં મેં દરેક ચેપ્ટરના વિડિયોઝ એની નોટ્સ ચેપ્ટર વાઇઝ ટોપિક એની નોટ્સ મેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક એના જીટીયુ ના પેપર્સ જીટીયુ પેપર સોલ્યુશન મોડલ પેપર એમસીક્યુ દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે તો ફટાફટ એકવાર ચેક કરી લેશો. યોગ્ય લાગે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોઈન કરી દેશો જેથી બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો. લોટ ઓફ સ્ટુડન્ટો જોઈન થઈ ગયા છે, તમે હજી બાકી છો તો એકવાર ચેક કરીને ફટાફટ પરચેસ કરી લેશો. ઓકે ચલો હવે એના પછી નેક્સ્ટ જોઈએ મને tan square x into dx આપ્યું છે. હવે tan square x tan x ની ફોર્મ્યુલા છે tan square x ની ફોર્મ્યુલા મારા જોડે નથી. tan x એકલું હોત તો હું ડાયરેક્ટ tan x નું ફોર્મ્યુલા કરી દોત. એ બધું યાદ ખાસ આ બધું વસ્તુ છે ને tan square x ની ફોર્મ્યુલા છે tan x ની ફોર્મ્યુલા છે સાની છે ફોર્મ્યુલા યાદ હોય તો આપણને આઈડિયા આવે છે. તો અહીંયા ફર્સ્ટ i આપ્યું છે આપણે i લઈ લઈએ. ચલો i ઇઝ ઇક્વલ ટુ મને આપ્યો છે ઇન્ટિગ્રેશન tan square x into dx આપ્યો છે. ઓકે ચલો હવે tan square x આપ્યો છે તો tan x તો ડાયરેક્ટ પણ tan square x આપ્યો છે તો શું કરીશું હવે tan square x ની ફોર્મ્યુલા આપણા જોડે છે યસ યા નો તો નથી તો tan square x ની ફોર્મ્યુલા નથી તો આપણે પહેલા શું કરવાના છે એ વસ્તુ સમજી લઈએ. ઓકે હવે આપણે આગળ શીખી ગયા છે કે ભાઈ sec square theta minus tan square theta is equal to 1. આ નિત્યસમ આપણે સેમિસ્ટર 1 માં શીખી ગયા હતા. તો હું tan square theta ને કરતા બનાવતા tan square theta માઈનસ આ બાજુ જશે આ 1 આ બાજુ આવી જશે તો tan square theta tan square x બરાબર શું લખાશે sec square x આ બાજુ માઈનસ 1 લખાય આ લખાય tan square x ની જગ્યાએ તો હું અહીંયા લખી નાખું. ચલો i is equal to sec square x minus 1 into dx. હવે sec square x ની ફોર્મ્યુલા મારા જોડે છે sec square x ની ફોર્મ્યુલા છે 1 ની થઈ જશે ઇન્ટિગ્રેશન થઈ ગયું સિમ્પલ તો i is equal to integration sec square x into dx minus 1 into dx. ઓકે ચલો sec square x ની ફોર્મ્યુલા શું થાય sec square x એટલે શું થશે tan x sec square x એટલે tan x minus 1 એટલે x પ્લસ 1 નું x થાય યાદ છે ને
તો આ થઈ ગઈ મારી ફોર્મ્યુલા. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જે ફોર્મ્યુલા બેઝના આધારે છે. આના પછીના નેક્સ્ટ ટોપિકની અંદર આપણે પાર્ટિકલ્સ એટલે યુ ઇન્ટુ વીની ફોર્મ્યુલા છે એના જોવાના છે. તો ત્યાં સુધી આમાંથી એક એક્ઝામ્પલ જીટીયુમાં પૂછાતો હોય છે, સૌથી વધારે શક્યતા છે તો ખાસ આ એક્ઝામ્પલ કરી લેશો. પાર્ટ 2 અને પાર્ટ 3 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ મેં કવર કરી લીધા છે. જે ફોર્મ્યુલા બેઝના આધારના જેટલા પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બધા અહીંયા કવર કરી લીધા છે. હવે નેક્સ્ટ જે આપણે પાર્ટ અપલોડ કરવાના છે એ યુ ઇન્ટુ વી માટેની ફોર્મ્યુલાનો છે. તો ફટાફટ પહેલા એ ચાલુ કરતા પહેલા આ વિડીયોઝ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. કોમેન્ટની અંદર તમારો ડન થઈ જશે. જેટલા વિદ્યાર્થી મિત્રોને ઝડપીથી ડન આવી જશે તો આપણે ફાસ્ટ એનો વિડીયો અપલોડ કરી દઈશું. ઓકે, જેથી આપણે જીટીયુની એક્ઝામની અંદર મિડ એક્ઝામ હોય, જીટીયુ એક્ઝામ હોય તો કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એના માટે સખત મહેનત કરવી પડશે. અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો આ બધી જ પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરતા હોય છે. તો હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને હા, કે હજી સુધી તમે વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ નથી કર્યો તો દરેક બ્રાન્ચના દરેક સેમિસ્ટરના રેગ્યુલર હોય, રિમિડિયલ હોય, જે પણ એક્ઝામ હોય એના કોર્સ ઓલરેડી મેં મૂકેલા છે. તો પણ તમને કોઈ આઈડિયા નથી આવતો તો મને કોન્ટેક્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.